આવી ગઈ મમ્મી આટો મારીને? હું તને એમ પૂછતી હતી કે તારા ઓફિસે જવાની હજી વાર છે કે જાશો? ના ના, હજી તો મારી વાર છે. હજી મારે 15 મિનિટની વાર છે અને 15 મિનિટ પછી હું નીકળું જ છું. કઈ કામ હતું તારે? કાંઈ નહીં, કાંઈ કામ નહોતું, પણ મેં કેટલા દિવસોથી એક્ટિવા નથી હાંક્યું ને, તો તારે થોડીક વાર હોય ને તો હું એક્ટિવા લઈને એક આટો મારી આવું. હા તો હાલ, હું પણ આવું જ છું. ના ના, તું બેઠ, હું એકલી જઈ આવીશ. અરે મમ્મી એકલી રહેવા દે, ઉંમર થોડી છે તો એકલા ગાડી લઈને જાય છે. હું સાથે આવું? કાક તને વાગી ગયું તો, પડી ગઈ તો? ના ના, મારે ક્યાં આઘું જાવું છું? આ એક શેરીના નાકેથી જ પાછી આવું છું હમણાં. તારે આવવાની કાંઈ જરૂર નથી, તું બેસ્ટ. ઈ જે હોય ઈ. હું તને એકલી નહીં જવા દઉં. રેવા દે, પછી ક્યારેક હું હલાવીશ. આસ્તા, આજે તે હું ભૂલમાંથી મીઠું ઓછું નાખ્યું તું? ભૂલમાંથી નહીં, મેં હાથે કરીને છે ને શાકમાં મીઠું ઓછું નાખ્યું. ઓછાનું હું? તે હાવ મીઠું નાખ્યું જ નથી એવું લાગે છે મને. જેટલું છે એટલું બરાબર છે મમ્મી. અને તું ભૂલમાં, તારી ઉંમર થઈ ગઈ છે અને તારે છે ને આ ઉંમરે એટલું બધું મીઠું ન ખવાય. અને ડોક્ટરે તને ના જ પાડી છે મીઠું ઓછું ખાવાનું કીધું છે ડોક્ટરે. અને આમ તો તારે બીપી ડાયાબિટીસ છે એટલે તું છે ને ઓછું મીઠું ખા ને જ બરોબર છે. અને અત્યારે તો હારા છે ને બધા મીઠું છોડી દેશે ખાવાનું. વધારે પડતું મીઠું ખાવું છે ને તારી તબિયત માટે સારું નથી મમ્મી. એટલે હું કહું ને એમ જ કર, તું ઓછું મીઠું ખા. જેટલું છે ને એટલું બરાબર છે. અરે થોડુંક મીઠું તો નાખવું તું. આ તો હાવ કેવું લાગે, હાવ ઉકાળેલા પાણી જેવું લાગતું હતું હાવ. જેવું ડોક્ટરે મને આપવાનું કીધું છે ને એવું જ મેં આપ્યું છે. એટલે તું વધારે જીદ ન કર. તને રોજ હું જેવું ખાવાનું આપું ને તેવું તું ખાઈ લે. હા, હવે બીજું હું? આસ્તા, સાંભળ તો. હા બોલ ને. હું છે ને 15 દિવસ હાટું છે ને બાર શહેરની બહાર ફરવા જાઉં છું. ફરવા જવું છે અને 15 દિવસ માટે? કેમ, તને કઈ વાંધો છે? અમે તું ફરવા જઈશ આ ઉંમરે અને ઈ તે 15 દિવસ હાટું? હા, મારી ઉંમર થઈ ગઈ છે, પણ હું કઈ અપંગ નથી કે હું મારું ધ્યાન ન રાખી શકું એમ. અરે મમ્મી, હું એમ નથી કહેતી. હા, મને ખબર છે તો હું મારી છે ને ધ્યાન રાખવા હાટું થઈને આ બધું કરે છો. પણ તને કઈ એમ ખબર છે મારી કે હું અંદરથી ખુશ છું કે નથી એમ? એક સ્ત્રીનું જીવન છે ને એના પરિવારને ખુશ રાખવામાં જ આખું જીવન એનું પૂરું થઈ જાય છે. છેલ્લે શું વધે? આ ગટપણમાં એની ખુશીથી ખાઈ ન હોય કે પી ન હોય કે એને જે ખાવું એ ન ખાઈ શકે, અને છેલ્લે એને જ્યાં જાવું એના ફરવા હરવા એ જઈ ન શકે. એ ગટપણ શું કામનું? આની કરતા તો છે ને જુવાનીમાં મરી જવું સારું. અને હું તમારી ઉપર છે ને બોજ બનવા નથી માંગતી. મેં છે ને આખું જીવન આખા પરિવાર હાટું અને તારી હાટું મેં કાઢ્યું છે. હવે વાહેલું જીવન છે ને એવું મારી રીતે હું જીવીશ, અને જે નથી કર્યું ને એ બધું હું કરીશ. હવે હું છે ને મારી રીતે હું જીવીશ. મારે જ્યાં જવું ત્યાં જઈશ અને મારે જે ખાવું છે એ ખાઈશ. ભલે પછી મારું ઓછું જીવન થઈ જાય ને જ્યાં ત્યાંથી, અને જે કાંઈ હું જીવીશ ને હવે એ હું ખુશીથી જીવીશ.